પશ્ચિમ કચ્છના હાજીપીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણ સામે પોલીસ અને સ્થાનિક તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, એસપી વિકાસ સુંડા અને ડીવાયએસપી ડોક્ટર વિશ્વા શાહના માર્ગદર્શન હેઠળ લુડબાય જૂથ પંચાયતની સરકારી પડતર જમીન પર બનેલા ગેરકાયદે લોજ, ખાણીપીણી અને કરિયાણાની દુકાનો સહિત અંદાજે 1100 ચોરસ ફૂટનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. અંદાજે ₹3,85,85,000 મૂલ્યના આ દબાણને દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ કાર્યવાહી પીએસઆઈ વી.ડી. ગોહિલના નેતૃત્વમાં હાજીપીર પોલીસની ટીમે સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.